નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ રામાણી. આપણે આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે ગણિતની અંદર 2 માર્કના દાખલા પેપર નંબર 3 તમારા માટે અલગથી તૈયાર કરેલું છે કે જેની અંદર 2 માર્કના દાખલા આજે આપણે ભણશું. 1 થી 5 દાખલા આજે આ લેક્ચરની અંદર પૂરા કરશું આપણે, કે જે તમારી ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે અને જે બોર્ડ માટે આઈએમપી કહી શકાય એવા દાખલા છે કે જે બોર્ડની અંદર પૂછાઈ શકે એવી શક્યતાઓ છે. તો ચાલો જોઈએ પહેલો દાખલો. દ્વિઘાત બહુપદી x² - 2x + 8 x² - 2x + 8 x² - 2x + 8. તો શું કરશું? પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરશું. આ કાંઈ નો કેટલા હોય? 1 8 એકા 8. એવી બે સંખ્યા લ્યો બાળકો કે સરવાળો અથવા બાદબાકી કરો તો -2 આવે અને ગુણાકાર કરો તો 8 આવે. એટલે કે ગુણાકાર કરો તો 8 થાય, સરવાળો અને બાદબાકી કરો જવાબ કેટલા આવશે? -2. તો કે 8 એકા 8, 8 માં 1 નાખો તો 9 થાય, 8 માંથી 1 બાદ કરો તો 7 થાય, એટલે આવશે નહીં. 8 બરાબર 4 દુ 8. 4 માંથી 2 બાદ કરો તો કેટલા મળશે? 2. એટલે આનો અર્થ એમ થયો કે આ જવાબ આવશે, પણ ક્યાં લખશું? વચ્ચેમાં. એક જ મિનિટ, આની અંદર થોડુંક રકમમાં મિસ્ટેક છે બાળકો. અહીંયા આવશે -8. ટેક્સ્ટ બુકનો જ દાખલો છે, સ્વાધ્યાય 2.2 નો પહેલો દાખલો. અહીંયા -8 આવશે, થોડીક ભૂલ થઈ ગઈ છે. ઓકે, તો પહેલું પદ અને છેલ્લું પદ બાળકો એમને રાખશું. વચ્ચેનામાં શું લખશું? 4x 2x -8. પહેલું અને છેલ્લું પદ એમને. વચ્ચેના પદમાં સેટ કર્યા, બેને શું કર્યા? 4x અને 2x લખ્યા, બેની વચ્ચે x ખાલી જોડી દીધા. અલગ અલગ નિશાની મૂકો, એકને માઇનસ દો, એકને પ્લસ દો. પણ કઈ રીતે? તો કે અલગ અલગ નિશાની હોય તો બાદ બાકી થાય. મોટાને મોટી સંખ્યાની માઇનસ અહીંયા છે તો મોટી સંખ્યાને માઇનસની નિશાની. જો અહીંયા પ્લસ હોત તો મોટી સંખ્યાને હું પ્લસની નિશાની આપત અને નાનાને માઇનસ આપત. સમજાણું? નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો, નકર ભૂલ પડશે, તમારા દાખલાનો જવાબ આવશે નહીં. બેમાંથી શું કોમન નીકળે? તો કે x કોમન નીકળે. વધે કેટલું? x - 4. આમાં કોમન શું નીકળશે? +2. વધશે કેટલું? x - 4. બે કાઉન્સ સરખા આવ્યા તો એકવાર લખી નાખીએ અને બાકી બચેલું બીજા કાઉન્સમાં, એટલે કે x + 2. બેને બાળકો 0 સાથે સરખાવો. x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0. x બરાબર 0 + 4 અને x બરાબર 0 - 2. તેથી x બરાબર 4, આ એક શૂન્ય તમારું, x બરાબર -2, આ બીજું શૂન્ય. રેડી? કાંઈ નથી, એકદમ સાદો સિમ્પલ દાખલો છે. 2 માર્કની અંદર આ દાખલો આવી શકેની સૌ પૂરેપૂરી શક્યતાઓ છે. વિભાગ બી નું પેપર બાળકો ગણિતનું પેપર છે, એમાં વિભાગ બી ની શરૂઆત કરશું ત્યાં શરૂઆતમાં જ વિભાગ બી માં પહેલો જ દાખલો બીજા ચેપ્ટરનો આવશે અને દાખલો આવો હશે, અવયવ પાડો અથવા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવો એવો દાખલો હશે. લઈ લ્યો આ દાખલાનો સ્ક્રીનશોટ. ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈ લઈએ. મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે બીજો દાખલો તો કે શૂન્ય અને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય, બંને વચ્ચે આપણે બહુપદી મેળવવાની હોય છે, અથવા તો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો દાખલો પણ તમને પૂછી શકે. ચાલો જોઈએ આ દાખલો કઈ રીતે થાય. શૂન્યનો સરવાળો તમને 0 આપ્યો છે અને શૂન્યનો ગુણાકાર તમને પૂછે વર્ગમૂળમાં 5. તો શૂન્યનો સરવાળો કીધો તો લખશું અહીંયા શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર મૂકશું -b ના છેદમાં a. સરવાળો કેટલો કીધો છે? 0 બરાબર -b ના છેદમાં a. બે સંખ્યાના છેદમાં કાંઈ નથી તો 1 હોય એટલે આપણે એની કિંમત ડાયરેક્ટ અહીંથી જ લઈ લેશું. a બરાબર તમને કેટલા મળશે? 1. b બરાબર તમને કેટલા મળશે બાળકો? 0. કાંઈ નો ત્યાં કેટલા હોય? 1 હોય. 0 કોઈ સંખ્યાના છેદમાં ન હોય, એ ખાસ યાદ રાખજો ગણિતમાં. ત્યાર પછી શૂન્યનો ગુણાકાર બરાબર c ના છેદમાં a. આ સૂત્ર પણ તમને ખબર જ છે. ગુણાકાર કેટલો આપ્યો? વર્ગમૂળમાં 5 બરાબર c ના છેદમાં a. એની કિંમત તો આપણી પાસે ખબર જ છે. a બરાબર તમારા કેટલા હશે? 1. c વર્ગમૂળમાં 5. abc ની કિંમત મળી ગઈ. હવે શું કરશું? x² + bx + c બરાબર 0 માં abc ની કિંમત મૂકતા શું કરશું? abc ની કિંમત મૂકી દેશું. x² + bx, હજી એકવાર લખ દઉં તમને, નો લખવાનું તમે ડાયરેક્ટ મૂકી દો તો પણ ચાલશે. a કેટલા છે? 1. તો કે 1x² + b કેટલા છે? 0 × x + c કેટલા છે? વર્ગમૂળમાં 5 બરાબર 0.
1 ગુણ્યા એક્સનો સ્ક્વેર એક્સનો સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 5. આ બાળકો તમને શું મળી? દ્વિઘાત બહુપદી. શું મળી? દ્વિઘાત બહુપદી. રેડી? આ દાખલો પણ એકદમ સાદો સિમ્પલ છે. સૂત્ર તમને આવડતું હોય તો દાખલો સરળતાથી તમારાથી ગણાઈ જાય. રેડી? લઈ લ્યો સ્ક્રીનશોટ બાળકો. ત્યાર પછીનો આગળનો ચોથા ચેપ્ટરનો દાખલો જોઈ લઈએ એક કે જે બોર્ડની અંદર તમને 2 માર્કમાં પૂછાઈ શકે એવો દાખલો છે. સમીકરણ 2x નો સ્ક્વેર માઇનસ 5x પ્લસ 3 ના બાળકો બીજ મેળવવાના છે ને અવયવ પાડીને. હમણાં જે આપણે આગળનો દાખલો ગણ્યો હતો એ દાખલો પણ એવો જ હતો, અવયવ પાડીને બીજ મેળવ્યા હતા. આમાં પણ એ જ કરશું. શું? પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 3 કેટલા થાય? 6 થાય. તો એવી સંખ્યા ગોતો કે સરવાળો બાદબાકી કરો, જવાબ કેટલો મળવો જોઈએ? -5. રેડી? તો 2 અને 3 હવે એવી સંખ્યાનો ગુણાકાર કરો તો તમે જવાબ કેવો મળવો જોઈએ? -5. તો પેલું પદ એમનું રાખશું 2x નો સ્ક્વેર, બેનો સરવાળો કરશો એટલે મળી જશે. ઓકે, 2x અને 3x પેલું અને છેલ્લું પદ બાળકો એમનું રાખ્યું મેં. આ બે સંખ્યામાં શું કર્યા? આગળના દાખલાની જેમ વચ્ચેનું પદ હતું બેમાં x ઉમેરી દીધા. હવે નિશાની કઈ આપશું? તો કે માઇનસ છે તો બેને સરખી નિશાની આપી દી. સરખી નિશાની હોય તો શું થાય? સરવાળો. અલગ અલગ નિશાની હોય તો શું થાય? બાદબાકી. હવે તમે એમ કહો કે આમાં બેને માઇનસ નિશાની આપી દીધી તો નાની સંખ્યા મોટી સંખ્યા જોવાની કાંઈ જોવાની જરૂર નથી. બેને સરખી જ નિશાની એટલે માઇનસ માઇનસ તમે એમ કહેતા હોય પ્લસ, પણ હું એમ કહું સરખી નિશાની હોય તો સરવાળો થાય, અલગ અલગ નિશાની હોય તો બાદબાકી થાય. બેમાંથી કોમન શું નીકળશે બાળકો? 2x. તો વધશે કેટલું? x - 1 કાંઈ નો કેટલા હોય? 1. આમાંથી કોમન કેટલા નીકળશે? -3. તો કોઈ વધશે કેટલું? x - 1. અહીંયા પ્રશ્ન છે -3 કાઢ્યા. જો બાળકો હું અહીંયા +3 કાઢત ને, માની લ્યો કે હું અહીંયા +3 કોમન કાઢું તો 3 કોમન કાઢું અહીંયા વધે કેટલા? x. પણ અહીંયા +3 કાઢ્યા તો અહીંયા ખાલી +1 વધે. બેયમાં સરખો કાઉન્સ થવો જોઈએ. ન થાય તો તમારે સમજવાનું નિશાનીમાં ક્યાંક આડાઅવળું ભૂલ છે. એટલે એના માટે શું કરીશું? માઇનસ કોમન કાઢીશ. કેવા કોમન કાઢીશ? માઇનસ. -3 કોમન કાઢ્યા એટલે આની અંદર ગુણાવો તો -3 થઈ ગયા. અહીંયા -1 લખી નાખું. -3 ગુણ્યા -1 એટલે માઇનસ પ્લસ 3 × 3 +3 આવી ગયા. બંને કાઉન્સ સરખો છે તો એકવાર બાકી વધેલું બીજા કાઉન્સમાં 0 સાથે બાળકો સરખાવી નાખો. x - 1 બરાબર 0 અને 2x - 3 બરાબર 0. x બરાબર 0 + 1 અને 2x બરાબર 0 + 3. x બરાબર 1, 2x બરાબર 3, x બરાબર 3/2. અવયવ પાડીને બીજ મેળવો અથવા તમને શૂન્ય મેળવવાનું કે આ બધાનો ખરેખર અર્થ શું થાય ખબર છે તમને? આનો અર્થ એવો થાય કે તમે x ની જે કિંમત મૂકી છે એ x ની કિંમત બાળકો આમાં મૂકો ને તો જવાબ તમારો 0 આવે, અથવા તો 3/2 મૂકો ને તોય તમારો જવાબ કેવો આવે? 0. પછી ને અવયવ પાડીને બીજ મેળવવાનું કીધું હોય તો ભલે, શૂન્ય મેળવવાનું કીધું હોય તો ભલે, દરેકમાં આપણે x ની કિંમત જ મેળવી છે. પણ એનો ખરેખર અર્થ એવો થાય કે એ જે આ બે જેવી કિંમત છે કે આની અંદર તમે સમીકરણ મૂકો તો તમારો જવાબ 0 મળે. આ સિવાય બીજી એક કિંમત એવી નથી કે તમે એમાં કિંમત x ની કિંમત મૂકતા તમને જવાબ 0 મળે. એવું લાગે તો ચેક કરી લેજો. 2x નો સ્ક્વેર -5x + 3 છે ને, 1 મૂકી દે, 1 નો વર્ગ 1, -5 ગુણ્યા 1 + 3, 2 × 2 -5 + 3, 2 માંથી 5 બાદ કરો એટલે -3 + 3 બરાબર કેવા મળશે? 0. અથવા આ કિંમત મૂકશો 3/2 તો પણ તમને જવાબ 0 મળશે. અત્યાર સુધી તમે ગણિતની અંદર જેટલા પણ દાખલા ગણ્યા દરેકની અંદર તમે x ની જે કિંમત મેળવી છે ને એ કિંમતનો અર્થ જ બાળકો એવો થાય છે કે એ સમીકરણમાં કિંમત x ની મૂકો એટલે તમને જવાબ 0 મળે. એવી કેટલી કિંમત હોય તો કે દ્વિઘાત સમીકરણ હોય તો એના 2 જ બીજ હોય અથવા 2 શૂન્ય મળે. ત્રિઘાત સમીકરણ હોય તો એમાં 3 શૂન્ય મળે, 4 ઘાત વાળામાં 4 શૂન્ય મળે. તો આ દ્વિઘાત સમીકરણની અંદર આ બે જ સંખ્યા એવી છે કે કિંમત મૂકતા તમને સમીકરણમાં જવાબ 0 મળશે. રેડી? આ કહેવા માંગે છે. લઈ લ્યો દાખલા અને સ્ક્રીનશોટ. આ કાંઈ લખવાની બાળકો જરૂર નથી, આ તો જસ્ટ તમને ખાલી સમજાવવા માટે કીધું હતું કે ભાઈ આ આપણે જે x ગણી છે અથવા તો બીજ ગણી છે એનું કારણ શું, ખરેખર વાસ્તવિકતા શું છે, મેં તમને એ દર્શાવ્યું કે x ની કિંમત આમાં મૂકો, આ બે જેવી કિંમત છે કે મૂકશો તો તમને જવાબ 0 મળશે. આ સિવાય કોઈ પણ કિંમત તમે મૂકશો જવાબ તમને 0 નહીં મળે. આગળનો દાખલો ગણ્યો તો એમાં પણ ટ્રાય કરી લેજો. અત્યાર સુધીમાં તમે જેટલા પણ દાખલા ગણ્યા એમાં તમે ચેક કરશો તમને જવાબ 0 મળશે. જો તમારો જવાબ સાચો હોય તો, ખોટો હશે તો 0 જવાબ મળશે નહીં. રેડી? લઈ લ્યો સ્ક્રીનશોટ.
ત્યાર પછી આગળનો દાખલો જોઈ લઈએ. સમાંતર શ્રેણીમાં A7 આપ્યા છે, A13 બરાબર તમને આપેલા છે 35, તો D અને S13 મેળવો. એ તમને કેટલા આપ્યા છે બાળકો? 7 આપેલ છે. A13 તમને કેટલા આપેલા છે? 35 આપેલા છે. તો તમારે ગોતવાનું છે D અને S13 મેળવવાના છે. તો પેલા A13 નું સૂત્ર મૂકી દે. A13 બરાબર કેટલા છે? 35. તો આ લખાય A + 12D. શોર્ટકટ સૂત્ર. કદાચ આવું તમે જોયું તો અહીંયા 13 હતા, તો 13 ની જગ્યાએ D ને કેવો કરી નાખો? ઘટાડી નાખો. એની કિંમત મારી પાસે છે, લખીશું 7 + 12D બરાબર 35. આ બાજુ પ્લસ છે, બાજુ તો માઇનસ, કારણ કે મારે D ને સૂત્રનો કરતા બનાવો છે, એટલે આ બાજુ ખાલી D એક જ રહેવું જોઈએ, બાકી કોઈ રહેવું જોઈએ નહીં. 35 માંથી બાળકો 7 બાદ કરો એટલે આવશે 28. D બરાબર 28/12. છેદ ઉડાડો. 7 ચોક 28 અને 3 ચોક 12. 4 4 બાળકો શું થઈ જશે? કટ થઈ જશે. 4 4 કટ. D તમને કેટલો મળશે? તો કે D તમને મળશે, અહીં લખી દો, D બરાબર 7/3. તમારે S13 જોઈશે. S એટલે SN વાળું સૂત્ર. એમાં 13 N ની જગ્યાએ 13 મૂકી દો. N/2 કૌંસમાં 2A + N-1 × D. આપણી પાસે A છે, D છે ને બધુંય છે, N પણ છે. 2 × 7 પ્લસ 13 કીધા ને, 13 - 1 ગુણ્યા D ની કિંમત મળી 7/3. 13/2 એમનું રાખવું, હજી ઉદાહરતા નથી. છેદ 7 દુ 14 પ્લસ 12 ગુણ્યા 7/3. અહીંયા છેદ ઉઠશે. ક્યાં છેદ ઉઠશે? તો કે 3 ચોક 12. 3 ચોક 12. રેડી? આગળ ધપ્પા આપણી ગાડીને હલાવીએ. 13/2 14 પ્લસ 7 ચોક 28. 13/2 8 ને 4 12 1 3 ને 1 4 42. ઉડાડો છેદ. 21 દુ શું થાય? 42. હવે શું વધ્યું? આ બાજુ અહીં લખી દઉં સાઈડમાં, જગ્યા નથી એટલે. રેડી? 13 ગુણ્યા S13 બરાબર 13 ગુણ્યા 21. 21 દુ 42. 13 ગુણ્યા 21 કરો ગુણાકાર. 13 × 1 = 3 1 13 દુ 26 ને 1 27. તમને S13 ની કિંમત મળશે 273 બાળકો. કેટલી મળશે? 273. એટલે કે 13 સંખ્યાનો ગુણાકાર 273 થશે. રેડી? લઈ લો સ્ક્રીનશોટ. ચોથો દાખલો પૂરો થઈ ગયો છે અહીંયા બાળકો. ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ભાઈબંધ અથવા તો મિત્રને તમે આ વિડીયોની લિંક શેર કરી શકો છો. ત્યાર પછી સમાંતર શ્રેણી 3 8 13 ... 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ મેળવવાનું કીધું. આ એક ઉદાહરણ આપેલું છે તમને 5મા ચેપ્ટરમાં બાળકો. છેલ્લેથી 20મું. આ દાખલામાં ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં હોય છે. શું કન્ફ્યુઝનમાં હોય છે? તો કે એને ખબર નથી પડતી કે છેલ્લેથી 20મું કીધું તો કઈ રીતે દાખલો ગણવો. કાંઈ નથી કરવાનું. જો અહીંયા શોર્ટકટ રીત તમને કરાવી દઉં છું, એકદમ સરળ રીત. છેલ્લેથી કીધું ને તો આપણે શ્રેણીને ઊંધી કરી નાખશું. શું કરી નાખશું? શ્રેણીને ઊંધી. પહેલાં ચેક કરી લઈએ કેટલાનો ગાળો છે. 3માં 5 નાખો 8, 8માં 5 નાખો 13, એટલે કે 5નો ડિફરન્સ છે. રેડી? 253 ને આગળ લઈ લ્યો. 253 ને આગળ લ્યો. એમાંથી શું કરશું? 253 માંથી 5 બાદ કરી નાખશું. 253 માંથી આગળ આવો એટલે શું થઈ જાય? 13 માંથી 5 બાદ કરો તો 8, 8 માંથી 5 બાદ કરો તો 3. તો દરેકમાંથી શું કરશું? 5 બાદ કરશું. 253 માંથી 5 બાદ કરો એટલે આવશે 248. ... 13 8 અને 3. દરેકમાંથી 5 5 બાદ કરતા ગયા, છેલ્લે 3 મળ્યા. છેલ્લેથી 20મું પદ કીધું હતું, આપણે શ્રેણીને ફેરવી નાખ્યું. એટલે કે છેલ્લા પદને પેલું પદ કીધું અને પેલા પદને છેલ્લું પદ કીધું. એટલે હવે શું થઈ ગયું? પહેલેથી 20મું પદ મેળવવાનું. કેટલામું? પહેલેથી. કદાચ 11મું પદ છે, છેલ્લેથી 11મું પદ, તો પણ શું કરવાનું? પેલા શ્રેણીને ફેરવી નાખવાની, પછી પહેલેથી 11મું લઈ લેવાનું. એના માટેનું સૂત્ર આપણે ખબર જ છે, AN વાળું. રેડી? D જોઈ લઈ બાળકો. D તમને કેટલો મળશે? તો કે 243 - 253. એટલે જવાબ મળશે તમને -5. કેટલો મળશે D તમને? -5. હવે 20મું પદ કીધું તો N બરાબર કેટલા લઈ લેશું? 20. N વાળું સૂત્ર મૂકી દો. N બરાબર A + N-1 × D. A 20. એ કેટલા છે?
253. હવે પેલા કેટલા હતા 3, પણ હવે કેટલા થઈ ગયા 253 પ્લસ 20 માઇનસ 1 ડી કેટલો મળ્યો તમને -5. 253 ના 253 એમ પ્લસ 19 ગુણ્યા -5 253 19 પંચા 95 પ્લસ એક પદ લખી દો તમને 253 -95. 253 માંથી 95 બાદ કરી નાખો. 1 9 10 3 13 માંથી 5 તો 8 9 માં 5 158. 13 માંથી 5 તો 8 9 14 માંથી 9 એટલે કે 5 જ વધશે 1 ના 1 158. તો બાળકો આ શ્રેણીનું 20મું પદ કેટલું હશે 158. જો આમ જેમ જેમ તમે જતા જશો એમ છેલ્લેથી 20મું કીધું ને આ બાજુ આવશો એટલે શું થાય સતત ઘટતું જશે. શું થશે ઘટશે. જો 13 8 5 તો જેમ 253 થી આ બાજુ આવતા જશો એમ તમારી સંખ્યા છે 20મું પદ એ શું થતું જશે ઘટતું જશે. જ્યારે પણ બાળકો આવો દાખલો પૂછેલો હોય છેલ્લેથી તો મૂંઝાવાનું નહીં. શ્રેણીને ઊંધી કરી નાખવાની. પેલા ગાળો ચેક કરેલો 5 5 નો ગાળો છે 253 ને આગળ લીધા એમાંથી 5 બાદ કર્યા ચેક કરી લેવાનું. 13 માંથી 5 બાદ કરો તો 8 8 માંથી 5 બાદ કરો તો 3. એ રીતે વ્યવસ્થિત હાલે છે ને. નકર શું લખે માણસો 3 લખે ને પછી 8 લખે ને 13 લખ નાખે તો ઘટે પાછું વધે. ક્રમશઃ ઘટતું જવું જોઈએ. ડી તમને કેટલો મળ્યો તો કે ડી તમને મળ્યો -5. રેડી. અને પછી પહેલેથી 20મું પદ મેળવી લેવાનું તમારો જવાબ આવી જશે. ડન. તો આપણા અહીંયા 5 દાખલા બાળકો પૂરા થઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા 2 માર્કના બીજા 5 દાખલા તમને આપીશ. ત્યાં સુધી રાખીએ બાળકો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ટાટા બાય બાય સિયા. ફિર મિલેંગે ચલતે ચલતે. અને જો વિડીયો લાઈક ન કર્યો હોય તો કરી દેજો. નાનકડી કોમેન્ટ પણ આપી દેજો. અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો જેથી કરીને આવનારા મારા ગણિત અને વિજ્ઞાનના લેક્ચર તમને મળતા રહીએ. થેન્ક યુ બાળકો. અહીંયા સુધી રાખીએ.